બક્ષીને દાહોદના મોટા નટવા ખાતે કોંગ્રેસનો પરિવર્તન શંખનાદ સંવાદ યોજાયો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલા પરિવર્તન શંખનાદ સંવાદ કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આ અભિયાનના ભાગરૂપે સુખસર વિસ્તારની મોટા નટવા તાલુકા પંચાયત બેઠક માટે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં યોજાનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષના સંગઠનને મજબૂત કરવાનો અને ચૂંટણીલક્ષી રણનીતિ ઘડવાનો હતો. આ મહત્વપૂર્ણ બેઠકમાં દાહોદ જિલ્લા અને સ્થાનિક કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ હાજરી આપી હતી, જેમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નીનામા અને જિલ્લા મહામંત્રી ગોવિંદભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સંગઠનમાંથી સુખસર તાલુકા પ્રમુખ શાંતિલાલભાઈ ભાભોર, કાર્યકારી પ્રમુખ રાકેશભાઈ કટારા, સુખસર તાલુકા કોંગ્રેસ મહામંત્રી ધર્મેન્દ્રભાઈ કટારા તેમજ ઉપપ્રમુખ વિજયભાઈ ભાભોર સહિતના ગણીઓએ ઉપસ્થિત રહીને સંગઠનને વેગવંતુ બનાવવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ચૂંટણીના ભણકારા વચ્ચે યોજાયેલી આ સભામાં મોટા નટવા અને આસપાસના વિસ્તારના જાગૃત યુવાનો તથા વડીલો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કોંગ્રેસના આગેવાનોએ સ્થાનિક પ્રશ્નોને વાચા આપી હતી અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પક્ષની જીત સુનિશ્ચિત કરવા આહવાન કર્યું હતું. યુવાનો અને ગ્રામજનોની બહોળી ઉપસ્થિતિએ પક્ષના કાર્યક્રમોમાં નવા જોમ અને જુસ્સાનો સંચાર કર્યો હતો.